નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સહાયક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી ખાતામાં સહાયક ફાયરમેનની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 8 જુલાઈ 2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 8 જુલાઈ 2024 થી લઈને 23 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ 23 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ આપણી જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 102 જેટલી જગ્યા છે। આ જે 102 જગ્યા છે તેમાંથી જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 23 જેટલી જગ્યા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 10 જેટલી જગ્યા રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 52 જેટલી જગ્યા છે, જ્યારે એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 17 જેટલી જગ્યા રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે। તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। સાથે સાથે મિત્રો, નિયમ મુજબ જે મળી શકતા જે ભથ્થા છે તે અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો, અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ મૂળ ગુજરાત રાજ્યના અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, તો તે ઉમેદવારોને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તેમની ઉંમર અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે શારીરિક લાયકાત વિશે કે ઉમેદવારની શારીરિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। છાતીના માપ વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 74 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 81 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો તફાવત આવવો જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો શારીરિક કસોટી વિશે। તો શારીરિક કસોટીમાં અલગ અલગ 4 પ્રકારની તમારે શારીરિક કસોટી આપવાની રહેશે। એક કસોટીના 100 માર્ક, એવી રીતે શારીરિક કસોટીના 400 માર્ક રહેશે। હવે મિત્રો, તેમાં લાંબી કૂદ છે તે 3.80 મીટરની રહેશે, ઊંચી કૂદ છે તે 1 મીટરની રહેશે, 800 મીટરની દોડ છે તે તમારે 200 સેકન્ડમાં પૂરી કરી દેવાની રહેશે, અને 200 મીટર જે સ્વિમિંગ છે તે તમારે 300 મીટરમાં પૂરું કરવાનું રહેશે। મિત્રો, અહીં જે લાંબી કૂદ છે તે ઓછામાં ઓછી તમારે 3.80 મીટરની તો કરવાની જ રહેશે, પરંતુ એના કરતા વધારે તમે લાંબી કૂદ કરશો તો દર 10 પોઈન્ટે તમને 10 માર્ક વધારે આપવામાં આવશે। અને મિત્રો, 4.70 કે તેના કરતા તમે વધારે લાંબી કૂદ કરશો ત્યારે તમને પૂરેપૂરા માર્ક મળવાપાત્ર થશે, ત્યારે તમને 100 માર્ક આપવામાં આવશે। એવી રીતે મિત્રો, જે ઊંચી કૂદ છે તે ઓછામાં ઓછી 1 મીટરની તો કરવાની જ રહેશે। 1 મીટરની ઊંચી કૂદ કરશો ત્યારે તમને 10 માર્ક મળવાપાત્ર થશે, પરંતુ મિત્રો અહીં જો 1.7 મીટર કે તેના કરતા વધારે ઊંચી કૂદ કરશો તો ત્યારે મિત્રો તમને પૂરેપૂરા માર્ક એટલે કે ત્યારે તમને 100 માર્ક આપવામાં આવશે। એવી રીતે મિત્રો, જે 800 મીટરની દોડ છે તે તમારે 200 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। આ દોડ 200 સેકન્ડમાં પૂરી કરશો એટલે 10 માર્ક આપવામાં આવશે, પરંતુ મિત્રો આ જે 800 મીટરની દોડ છે તે તમે 150 કે તેના કરતા ઓછા સમયમાં પૂરી કરશો તો પૂરેપૂરા માર્ક મળવાપાત્ર થશે, ત્યારે તમને 100 માર્ક આપવામાં આવશે। જેટલો સમય તમે દોડમાં ઓછો લેશો એટલા માર્ક વધારે મળવાપાત્ર થશે। આગળ મિત્રો, 200 મીટરનું સ્વિમિંગ કરવાનું રહેશે કે જે 300 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે, એટલે 10 માર્ક તમને મળવાપાત્ર થશે, પરંતુ જેટલો સમય તમે ઓછો લેશો એટલા માર્ક વધારે આપવામાં આવશે। તમે 165 સેકન્ડમાં જ આ સ્વિમિંગ પૂરું કરી દેશો તો પૂરેપૂરા માર્ક આપવામાં આવશે, ત્યારે તમને 100 માર્ક મળવાપાત્ર થશે। મિત્રો, આ જે 4
સારી શારીરિક કસોટી લેવામાં આવશે, તેમાં દરેકમાં ઓછામાં ઓછા તમારે મિત્રો 10 માર્ક તો ફરજિયાત લેવાના જ રહેશે, પરંતુ પાસ થવા માટે આજે કુલ શારીરિક કસોટી 400 માર્કની છે, તેમાંથી ઓછામાં ઓછા 40% એટલે કે 160 માર્ક ફરજિયાત પાસ થવા માટે લેવાના રહેશે। વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। મિત્રો અહીં એસએસસી એટલે કે ધોરણ 10 ના 100 માર્ક ગણવામાં આવશે, તેમાંથી ઉમેદવારોએ જેટલી ટકાવારી મેળવેલ હશે તેના આધારે માર્ક આપવામાં આવશે। જેમ કે 65% ઉમેદવારે મેળવેલ હશે તો ત્યારે તેમના 65 માર્ક ગણાશે, પરંતુ મિત્રો અહીં ધોરણ 10 કરતા વધારે તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હશો તો તેના એક્સ્ટ્રા માર્ક આપવામાં આવશે। જો આગળ તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે ત્યારે તમને 25 માર્ક વધારાના મળવા પાત્ર થશે। તે સિવાય આગળ ડિગ્રી અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઓટોમોબાઈલ, મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલનો કોર્સ કરેલો હોય તો 50 માર્ક, તે સિવાય એન્જિનિયરિંગના બાકી કોર્સ કરેલો હોય તો 40 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાનો ફાયર ફાઇટિંગ એલિમેન્ટરીનો કોર્સ પાસ કરેલો હોય તો 25 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે। સરકાર માન્ય સંસ્થાના ફાયર ફાઇટિંગ સર્ટી કોર્સ પાસ કરેલ હશે તો 25 માર્ક, આઈટીઆઈ માંથી ફાયર બ્રિગેડનો કોર્સ પાસ કરેલ હશે તો 50 માર્ક, ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજી કરેલ હશે તો 75 માર્ક, ડિગ્રી કોર્સ ઇન ફાયર પાસ કરેલ હશે તો 100 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે। તે સિવાય તમારી પાસે જો એનસીસી નું સર્ટિફિકેટ હોય તો પણ એક્સ્ટ્રા માર્ક મળવાપાત્ર થશે। એનસીસી નું એ સર્ટિફિકેટ હશે તો 10 માર્ક, એનસીસી નું બી સર્ટિફિકેટ હશે તો 15 માર્ક, એનસીસી નું સી સર્ટિફિકેટ હશે તો 25 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે। કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ હશે તો પણ વધારે માર્ક મળવાપાત્ર થશે। બેઝિક કોર્સ ઇન કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ હોય અથવા તો ટ્રિપલ સી નું સર્ટિફિકેટ હશે ત્યારે મિત્રો તમને 10 માર્ક વધારે મળવાપાત્ર થશે। તે સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ઝિલરી ટાસ્ક ફોર્સમાં માદન સેવાથી તમે વોલિયન્ટરીની યાદીમાં હશો, એટલે કે વોલિયન્ટરી તરીકે ફરજ બજાવતા હશો તો જેટલા વર્ષ સુધી તમે ફરજ બજાવેલ છે તે દરેક વર્ષના અનુભવના 10 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે અને વધુમાં વધુ તેમાં 60 માર્ક આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે ઉમેદવારોએ અરજી ફી કેટલી ભરવાની રહેશે, તો અહીં મિત્રો તમામ ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર સિવાય, તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય જે અનામત વર્ગના ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર, ઓબીસી, એસસી કેટેગરી, એસટી કેટેગરી, તો તેવા ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ મિત્રો અહીં જે વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 28/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। તમે મિત્રો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તો આવી રીતે મિત્રો એએમસી તરફથી સહાયક ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।